અહીંયા સહજાનંદ હોસ્પિટલમાં હું મારા ફ્રેન્ડના રિકમેન્ડેશનથી આવ્યો હતો અને મારે નંબર હતા 2.5 અને 3.25 નંબર હતા મારી આંખના અને લેઝિક સર્જરી આપણે કરાવવાની હતી. અને અહીંયા આવ્યા પછી ડૉક્ટર દિવ્યાંગ પ્રભર સાહેબને મળ્યો હું. એના પછી ડિસાઇડ કર્યું કે આપણે 3 દિવસ પછી મારું ઓપરેશન હતું, લેઝર સર્જરી હતી. એના 2 દિવસ પહેલાંથી મારે આંખમાં ટીપા નાખવાની શરૂઆત કરી હતી એમણે. એના પછી જ્યારે અહીંયા ઓપરેશન માટે આવ્યો તો અડધો કલાક પહેલાં મને ત્યાં એમના રૂમમાં બેસાડ્યો હતો અને ત્યાં ટીપા નાખ્યા હતા. એના પછી જ્યારે અમે ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તો ત્યાં 5 થી 6 ડૉક્ટરો અને ખૂબ જ સપોર્ટિવ સ્ટાફ, ડૉક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ સાહેબ બી ખૂબ જ સપોર્ટિવ રીતના ત્યાં મારી જોડે હતા અને ઓપરેશન બહુ સારી રીતના કર્યું. 10-15 મિનિટનું ઓપરેશન ચાલ્યા પછી જેમ હું બહાર આવ્યો એના પછી બી એકવાર મારું એમણે ચેકઅપ કર્યું. થોડી વાર અડધો કલાક હું બહાર બેઠો એમની સાથે અને પછી જ્યારે ઘરે ગયા અને પછી રોજ ટીપા નાખવાના હતા. બીજા દિવસે જ્યારે હું સવારે ઉઠ્યો તો ઉઠ્યા પછી મેં જોયું તો એકદમ ક્લિયર વિઝન અને એકદમ જાણે કે નવી દુનિયા મળી ગઈ આપણને એમ એવું લાગતું હતું. ખૂબ જ જેમ કે મારે 2.5 અને 3.25 નંબર હતા. હું ચશ્મા પહેરું તો જ દેખાય, બાકી ચશ્મા વગર તો એકદમ બહુ જ આંખું દેખાતું હતું. ખબર જ ના પડે કે આ કોણ ઊભું છે. બરાબર, ખાલી કલરથી ખબર પડે કે હા આ કલર છે, આમ નથી. પણ બીજા દિવસે જ્યારે ઉઠ્યો અને સવારે આંખો ખુલી અને મેં જે દૂર જોયું તો હું પોતે શોક થઈ ગયો હતો કે એકદમ ક્લિયર વિઝન. કોઈ આંખમાંથી પાણી નહોતું નીકળતું, કોઈ મને દુખાવો નહોતો થતો, કોઈ દવા લેવાની બી જરૂર નથી પડી મને. અને અહીંનો સ્ટાફ પણ બહુ જ સપોર્ટિવ છે. અમે 3-4 દિવસ પછી ફરીથી અહીંયા આવ્યા હતા, ડૉક્ટર સાહેબે બોલાવ્યા હતા, ફરીથી ચેકઅપ કર્યું. એના પછી ફરીથી એમણે 3-4 દિવસ પછી બોલાવ્યા. આજે હું અહીંયા આવ્યો છું અને અત્યારે મને 100% વિઝન આવ્યું છે. ઓકે, અને ખૂબ જ સારી હોસ્પિટલ છે. એમના બધો સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ છે. તમે જરૂર એકવાર અહીંની મુલાકાત લો.